લે આ બધું શું છે? બોલ હમણાં મોઢા પર વાગ્યો તો. ફ્રેન્ડ્સ, હવે આપણે ક્રિકેટ નહીં રમીએ. આ રજનીકાંત કાકા આપણને બધાને એન્ટરટેઇન કરશે. અરે ચોપ. અરે બંધ કરો આ બકવાસ અને સોરી બોલો બધા. હવે રજનીકાંત કાકા વિધાઉટ સપોર્ટ આ પાઇપ પકડીને ધાબા પર ચડીને બતાવશે. અરે ચોપ. આ શું બોલો છો તમે લોકો? અને પછી લાકડી લઈને આ ઉપર બાંધેલા તાર ઉપર ચાલીને બતાવશે. અરે આ શું માંડ્યું છે તમે લોકોએ? સોરી બોલો અને બોલાવો તમારા બાપાઓને, એટલે એમને બતાવું ખેલ. આ તો કશું નથી. રજનીકાંત કાકા પેલા તાર પર પગમાં દોરડું બાંધીને બંજી જમ્પિંગ કરીને બતાવશે. ઓ રાકેશભાઈ, આ લોકોને સમજાવો. એક તો એમનો વાંક છે ને વળી પાછા ગમે તે બોલે છે. મને કહે છે તમે પાઇપ પકડીને ધાબે ચડી જાઓ, તાર પર લાકડું લઈને ચાલો, બંજી જમ્પિંગ કરો, આવું બધું કહે છે. છોકરાઓ પ્રેમથી કહે છે તો કરી નાખો ને રજનીકાંતભાઈ. મૂર્ખ થશે બિચારા. તમારું છટકી કયું છે? એમને સોરી કહેવડાવવાને બદલે તમે મને આવું સમજાવો છો? હું કોઈ આવા રિસ્કી કામ નથી કરતો. કામ જુઠ્ઠું બોલો છો રજનીકાંત કાકા? હમણાં તો અમે તમને ફૂલ સ્પીડમાં આવતા જોયા, એ પણ હેલ્મેટ પહેર્યા વગર અને ફોનમાં વાતો કરતા કરતા. આટલું બધું રિસ્ક લો છો તો આ તો સામાન્ય છે. અરે કાકા કરી નાખો ને, છોકરાઓ ખુશ થશે. સોરી. પણ એક્સિડન્ટ